વારસિયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી। પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં શહેરમાં અનેક આગના બનાવો બન્યા છે, ત્યારે આજે વધુ એક આગનો બનાવ વારસિયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં બન્યો હતો। સ્થાનિક લોકો અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી। પ્રાથમિક તપાસમાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગના પગલે 2 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। આ બનાવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો। લોકોએ દોડધામ કરી મૂકી હતી। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। મળેલી માહિતી પ્રમાણે શહેરના વારસિયા વિસ્તારમાં વીમા દવાખાના પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી। આશરે 50 જેટલા ઝૂંપડાની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના છાપરા ઉપર અને ટેરેસ ઉપર ચડી ગયા હતા અને પાણીની ડોલો ભરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ પ્રસરી રહી હોવાના કારણે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી।